સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા, નવાપરા અને પાલોદ જીઆઈડીસી વિસ્તારમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી અને ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। કીમથી કીમ4 રસ્તા સુધીના સ્ટેટ હાઈવે 65 પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, જ્યારે ખુલ્લી ગટર બ્લોક થતાં વરસાદી પાણી અને કેમિકલયુક્ત પાણી જીઆઈડીસી તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા। અનેક કંપનીઓ, રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં ઉદ્યોગકારો તથા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન, ઉદ્યોગ સંચાલકો, મોટા બોરસરા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનોને બેઠક યોજી હતી। બેઠક બાદ સ્થળ નિરીક્ષણ કરીને ગટરોની સફાઈ, જૂની ડ્રેનેજ વ્યવસ્થા ફરી કાર્યરત કરવા અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તંત્ર તથા રેલવે અધિકારીઓ સાથે સંકલન સાધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। છેલ્લા 10 દિવસથી જે વરસાદ પડવાથી આ વિસ્તારમાં પાણીનો મેઇન રોડ ઉપર અને અંદરમાં પાણીનો ખૂબ જ ભરાવો હતો। એની અમે રૂબરૂ બધી તપાસ કરી અને ઝડપથી આનો નિકાલ કેવી રીતે કરી શકાય અને ભવિષ્યમાં આને માટે એક મેઇન જે અત્યારે ગટર બને છે એની મેઇન લાઈન ટીમ ફાટક સુધી જાય છે, ત્યાં કોરિડોર દ્વારા 66 જેવું એનું સબસ્ટેશનમાંથી પાણીનો નિકાલ ઓછો થાય છે, તો એની સાથે પણ સંકલન કરી આગળની કાર્યવાહી માટે આવતા 2-3 દિવસમાં। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જે સ્ટેટ હાઈવે 65 છે, કીમ માંડવી રોડ, એ બંને સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા, કારણ કે પાણીમાં અનેક વાહનો ખોટકાયા હતા। પરંતુ આજે પાણી કેમ ભરાયા છે એ જાણવા માટે આજે વેલફેર એસોસિએશન અને ફેક્ટરીના સંચાલકો, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સંકલન મિટિંગ મળી હતી અને તેઓ દ્વારા આ સ્ટેટ હાઈવેની બંને ગટરોની સાફ સફાઈ કઈ રીતે કરવી એ હાલ મિટિંગ કરવામાં આવી હતી અને જે રીતે જીસીબી મશીન લઈને ગટરોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, કારણ કે વરસાદી પાણીનો નિકાલ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી વરસાદ પડે એટલે સ્ટેટ હાઈવે જળબંબાકાર અને બેટમાં ફેરવાઈ જાય, ત્યારે આ વરસાદી પાણીનો નિકાલ માટે હવે ફેક્ટરીના સંચાલકો, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, તમામ લોકો આજે મિટિંગ મળી છે અને તેઓએ ચર્ચા કરી છે અને આ પાણીનો નિકાલ કરવા માટે તેઓ કામે લાગ્યા છે। ખાસ કરીને જે સ્ટેટ હાઈવે જ્યારે નિર્માણ કરવામાં આવ્યું ત્યારે જે બ્લોક હતા એ તમામ બ્લોક છે તે રોડ ક્રોસ કરતી જે બ્લોક છે તે પુરાઈ જવાના કારણે આ પાણી છે તેનો નિકાલ નથી થતો અને એના જ કારણે વરસાદ પડે એટલે સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળે છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।